નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ કે ઉનાળાની સિઝનની અંદર તરબૂચ એક એવું ફળ છે કે આપણને નાનાથી લઈને મોટા દરેક લોકો આ ઉનાળાની સિઝનમાં ખાસ કરીને વધારે ખાવાનું પસંદ કરતા હોય છે. એનું કારણ પણ એ છે કે આ ઉનાળાની સિઝનમાં આવતું આ ફળ જે ખાવાથી તમને ગરમીમાંથી પણ રાહત મળે છે અને ડિહાઇડ્રેશનમાંથી પણ તમે બચી શકો છો. તરબૂચ ખાવાના આમ તો અનેક ફાયદાઓ છે, પણ જો તેને યોગ્ય સમયે અને યોગ્ય માત્રાની અંદર ખાવામાં આવે તો જ એના ફાયદા છે. નહીં તો જો તમે એને ઊંધી રીતે ખાવ છો અથવા તો જે સમયે ના ખાવું જોઈએ એ સમયગાળા દરમિયાન જો તમે તરબૂચ ખાવાનું પસંદ કરી છો તો તમે અનેક બીમારીના ભોગ પણ બની શકો છો. આથી ખાસ કરીને તરબૂચ કયા સમયે ખાવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એના પહેલા આપણે એક નજર કરીશું કે તરબૂચ ખાવાના કારણે કયા કયા ફાયદાઓ થઈ શકે છે. તો પહેલું છે કે તરબૂચ ખાવાથી તમારી પાચન શક્તિ સુધરી શકે છે. ખાસ કરીને પેટ સંબંધિત જે પણ સમસ્યાઓ છે એ તરબૂચના કારણે રાહત મળી શકે છે. તમને માથાના દુખાવામાંથી પણ રાહત મળી શકે છે. જો તમે તરબૂચ ખાવ છો તો તમને હાડકા સંબંધિત જે તમારો સ્નાયુનો દુખાવો છે એમાંથી પણ તમને રાહત મળી શકે છે. અને ડિહાઇડ્રેશન ઉનાળામાં ખાસ કરીને જે ડિહાઇડ્રેશનના ભોગ બનતા હોય છે, આપણને લૂ લાગી જતી હોય છે, વધારે ઉનાળામાં ફરવાને કારણે ગરમી લાગી જતી હોય છે, તો આ તરબૂચ ખાવાથી તમે ડિહાઇડ્રેશનના ભોગમાંથી પણ તમને રાહત એટલે કે છુટકારો મળી શકે છે. અને બીજું છે કે તરબૂચ જો તમે ખાવ છો તો તમારું વજન પણ ઝડપથી ઘટી શકે છે. એનું કારણ છે કે જો તમે તરબૂચ ખાવ છો તો તમારું પેટ એ ભરેલું ભરેલું રહે છે. આના કારણે દિવસ દરમિયાન તમને બીજું પણ જે તમે આડાઅવડું ખાવાનું, વધારે પડતો તળેલો નાસ્તો ખાવાનું પસંદ કરતા હોવ છો એનામાંથી પણ તમને રાહત મળી શકે છે. આના કારણે જો તમે નાસ્તો નથી કરતા અને વધારે તરબૂચ ખાવ છો તો પાણીમાં રહેલું પાણી એ તમારા શરીરને વધારે ભરેલું રાખે છે અને તમને બીજું કશું જ ખાવાનું પસંદ થતું નથી અને એનાથી વજન તમારું ઝડપથી ઘટવા માંડે છે. આથી જો તમને વધારે વજન વધવાનો પ્રોબ્લેમ હોય તો તમે જો તરબૂચ ખાશો તો તમારું વજન પણ આ ઉનાળાની સિઝનની અંદર ઘટી શકે છે. આ તો થયા એના ફાયદાઓની વાત. હવે કરીએ એક નજર કે જો તમે બીજા સમયે એટલે કે જે ખાવાનો સમય નથી હોતો તરબૂચ, એવા સમયે જો તમે તરબૂચ ખાવ છો તો તમને અનેક બીમારીઓના ભોગ પણ બની શકો છો અને એના કારણે ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો કયા સમયે તરબૂચ ખાવું જોઈએ? તો તમે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે તરબૂચ ખાઓ તો એનાથી તમને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. આખા દિવસ દરમિયાન તમે કોઈ પણ સમયે તરબૂચને ખાઈ શકો છો. પરંતુ જો તમે સાંજે અથવા તો જમ્યા બાદ રાત્રે તરબૂચ ખાવાનું પસંદ કરો છો એનાથી તમને ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. આથી તમારે ભૂલથી પણ રાત્રે ક્યારેય તરબૂચ ખાવું જોઈએ નહીં અને રાત્રે ખાધા બાદ તો બિલકુલ પણ નહીં. આ સાથે જ જો તમે તરબૂચ ખાવશો તો એના બાદ તમારે પાણી, દૂધ અથવા તો દૂધમાંથી બનતી અન્ય કોઈ પણ વસ્તુ ક્યારેય પણ પીવી ના જોઈએ. તમારે તરબૂચ ખાધા બાદ કોલ્ડ ડ્રિંક્સ પણ લેવું ના જોઈએ. અને જો તમે આવું કરો છો તો તમને પેટ સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. જો તમે તરબૂચ ખાધા બાદ દૂધનું સેવન અથવા તો દૂધમાંથી બનતી બીજી વાનગીઓનું સેવન કરો છો તો તમને પેટ સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. તમને ઝાડા પણ થઈ શકે છે. આથી તરબૂચ ખાધા બાદ ભૂલથી પણ આવી વસ્તુનું સેવન બિલકુલ પણ ના કરવું જોઈએ. બીજું છે કે તરબૂચ કેટલું ફ્રેશ છે એ પણ સૌથી વધારે અસર કરે છે. જો તમે તાજું તરબૂચ ખાવ છો તો એના ફાયદા અનેક છે, પરંતુ જો તમે વાસી તરબૂચ ખાવ છો તો આનાથી અનેક નુકસાનનો પણ ભોગ બની શકો છો. આથી તમારે રાત્રે ક્યારેય પણ તરબૂચ ના ખાવું જોઈએ અને તરબૂચ ખાધા બાદ જો આવું દૂધ અથવા દૂધમાંથી બનતી વસ્તુ છે, કોલ્ડ ડ્રિંક્સ છે અથવા તો ઠંડા પીણા ક્યારેય પણ ભૂલમાંથી પણ ના પીવા જોઈએ. દિવસ દરમિયાન તમે ક્યારેય પણ તરબૂચ ખાઈ શકો છો. આ વિશે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો. આવી જ નવી વિગત અને નવા વિડીયોની સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.